જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે। આ ભરતીમાં દિવ્યાંગજનો માટે પણ ખાસ અનામત રાખવામાં આવ્યું છે। 2000થી વધુ પોસ્ટ માટે આ ભરતી છે। વધુ માહિતી આપણે આગળ આ વિડીયોમાં જાણીશું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ જે ભરતી છે તેની અરજી ઓનલાઈન તમારે કરવાની રહેશે, જેની તારીખ 1 એપ્રિલ 2026 સવારે 11 વાગ્યાથી શરૂ થશે। વેબસાઇટ તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે, જેની લાસ્ટ ડેટ છે તે 15 એપ્રિલ 2026 રાતના 11 વાગ્યા સુધી તમે અપ્લાય કરી શકશો। એટલે કે 1 એપ્રિલથી 15 એપ્રિલ આ રીતે 15 દિવસની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તે આપણે જાણીશું। અહીંયા જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર। સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલા કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। હવે તમને અહીંયા જે કોષ્ટક આપેલું છે તેમાં જગ્યાનું નામ, એટલે કઈ પોસ્ટ છે તે, કુલ કેટલી પોસ્ટ જગ્યા ખાલી છે તે, સાથે જ કાસ્ટ વાઇઝ કેટલી જગ્યા છે તેનું કોષ્ટક આપેલું છે। ફર્સ્ટ છે જનસંપર્ક અધિકારી, જેમાં 1 પોસ્ટ છે। એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર, જેમાં 7 પોસ્ટ છે। કાસ્ટ વાઇઝ તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર। આ જે પીડીએફની લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। સાથે જ અહીંયા ડેપ્યુટી અકાઉન્ટન્ટ છે તેમાં 3 પોસ્ટ છે। રેડિયોલોજિસ્ટમાં 1 પોસ્ટ છે। મેડિકલ ઓફિસરમાં 69 પોસ્ટ છે। ડેપ્યુટી એન્જિનિયર સિવિલમાં 10 પોસ્ટ છે। એન્વાયરમેન્ટ એન્જિનિયરમાં 4 પોસ્ટ છે। આસિસ્ટન્ટ એન્જિનિયરમાં 52 પોસ્ટ છે। આસિસ્ટન્ટ એન્જિનિયર વર્કશોપ માટે 2 પોસ્ટ અહીંયા આપવામાં આવેલી છે। આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયનમાં 57 પોસ્ટ છે। ડેપ્યુટી ટાઉન પ્લાનરમાં 16 પોસ્ટ। આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરમાં 54 પોસ્ટ। ટેકનિકલ ઓફિસરમાં 4 પોસ્ટ। રેડિયોગ્રાફીમાં પણ 4 પોસ્ટ। સ્પીચ થેરાપિસ્ટમાં 1 પોસ્ટ। કમ્પ્યુટર સુપરવાઇઝરમાં 12 પોસ્ટ છે। સ્ટાફ નર્સ છે 150 પોસ્ટ છે, જ્યારે જુનિયર એનાલિસ્ટમાં 7 પોસ્ટ છે। ત્યારબાદ કાર્ડિયોગ્રાફીમાં 4 પોસ્ટ છે। લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરમાં 11 પોસ્ટ છે। ત્યારબાદ ત્રીજી શ્રેણી ક્લાર્ક છે તેમાં 717 પોસ્ટ છે। ફિટરમાં 31 છે। ડ્રાઈવરમાં 444 પોસ્ટ છે। ડાયાલિસિસ ટેકનિશિયનમાં 4 પોસ્ટ। ઇકો જે ટેકનિશિયન્સ હોય છે તેની 4 પોસ્ટ છે। ડેપ્યુટી ઓડિટરમાં 1 પોસ્ટ છે। આસિસ્ટન્ટ ઓડિટરમાં 4 પોસ્ટ છે। ત્રીજી શ્રેણી ક્લાર્ક ઓડિટમાં 9 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। લાઇબ્રેરી ક્લાર્કમાં 7 પોસ્ટ છે। જુનિયર ફાર્માસિસ્ટમાં 70 પોસ્ટ છે। મેન્ટેનન્સ આસિસ્ટન્ટમાં 30 પોસ્ટ છે। લેબોરેટરીયન ટેકનિશિયનમાં 40 પોસ્ટ છે। ટેકનિકલ આસિસ્ટન્ટમાં 112 પોસ્ટ છે, જ્યારે માર્શલ વોચ એન્ડ વોર્ડમાં 323 પોસ્ટ છે। એક્વેરિયમ જેમ કે ક્યુરેટર, સુપરવાઇઝર, એક્વેરિયમમાં એ રીતે 1 અને 2 પોસ્ટ છે। ટેકનિકલ આસિસ્ટન્ટમાં બાયોકેમિસ્ટમાં 1 પોસ્ટ છે, જ્યારે શાર્ક પૂલમાં 1 પોસ્ટ છે। એક્વેરિયમ એટેન્ડન્ટમાં 2 પોસ્ટ છે। ત્યારબાદ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં 1 પોસ્ટ છે। ત્યારબાદ જૂ ગાઈડ એમાં 1 પોસ્ટ છે। જૂ કીપરમાં 18 પોસ્ટ છે અને જૂ સેવકમાં 1 પોસ્ટ છે। હવે પોસ્ટ વાઇઝ જે દિવ્યાંગજનો માટે અનામત પોસ્ટ જગ્યા રાખવામાં આવી છે તેમાં કેટલી જગ્યા અહીંયા આપવામાં આવી છે તે પણ તમને અહીંયા જણાવવામાં આવ્યું છે। જેમ કે ક્રમ નંબર 3 છે જે જગ્યા, તેમાં 1 દિવ્યાંગજન માટે સીટ ખાલી રાખવામાં આવશે। આ રીતે તમને દિવ્યાંગજનોની જેટલી પણ અહીંયા જગ્યા છે તે તમને અનામત રૂપે અહીંયા જણાવવામાં આવેલું જ છે નોટિફિકેશનમાં। એટલે જો કોઈ પણ દિવ્યાંગજન ઉમેદવાર હોય જે આ રીતની લાયકાત ધરાવતા હોય તેઓ પણ અહીંયા અપ્લાય કરી શકે છે। તેમના માટે પણ અનામત અહીંયા જગ્યા રાખવામાં આવી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। અને સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવાનું ભૂલશો નહીં। એપ્લિકેશન જે છે તે ઓફિશિયલ વેબસાઇટ તમને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન.gov.in વેબસાઇટ ઉપરથી તમારે અપ્લાય કરવાનું રહેશે ઓનલાઈન। આ જે એપ્લિકેશન છે તે એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો।
આ જે નોટિફિકેશન હતી એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શોર્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. એટલે એ મુજબ આપણે અહીંયા ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમ કે ક્લાર્ક ગ્રેડ છે 3, તેમાં એની બેચલર ડિગ્રીવાળા અપ્લાય કરી શકે છે. સ્ટાફ નર્સમાં GNM અથવા તો BSc નર્સિંગ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન કરેલું હોય તેવું અપ્લાય કરી શકે છે. ડ્રાઈવર એન્ડ માર્શલમાં 10th અથવા 12th પાસ પ્લસ વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. એન્જિનિયરિંગ સિવિલ જે હોય છે તેમાં BE અથવા BTech ડિપ્લોમા અથવા તો તેના મુજબ એન્જિનિયરિંગ ફિલ્ડમાં તેમની પાસે ડિગ્રી હોવી જરૂરી છે. મેડિકલ ઓફિસરમાં MBBS ડિગ્રી જે હોવી જરૂરી છે. આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી લેજો. સાથે જ યોગ્ય ઉમેદવાર સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ ભરતીનો લાભ મેળવી શકે. આ એક કાયમિક ભરતી રહેશે, જે સીધી ભરતી રહેશે. આમાં કોઈ પણ જાતની તમારે એક્ઝામ આપવાની રહેશે નહીં. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.